નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 20 તથૈવ તિષ્ઠતિના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી। અહીં કહ્યું છે કે અધોતતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત। પહેલો સવાલ, શિક્ષા કસ્માત કારણાત ક્ષયમ ગચ્છતિ? તો જવાબ આવશે કાલ પર્યયાત। બીજું, સંતઃ કિમ કૃત્વા અન્યતરત ભજન્તે? તો જવાબ આવશે વિકલ્પ એ પરીક્ષ્ય। ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ, કીદૃશઃ નીચઃ પ્રાયેણ દુઃસહો ભવતિ? તો જવાબ આવશે વિકલ્પ એ લબ્ધપદઃ। ચોથું, દુઃખાની અનુભૂય કિમ શોભતે? તો જવાબ આવશે વિકલ્પ ડી સુખમ। પાંચમું, સુજનો ન યાતિ વૈરમ ખાલી જગ્યા વિનાશ કાલે અપી? તો જવાબ આવશે વિકલ્પ એ પરહિત નિરતઃ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત। પહેલું, સુબદ મૂલાહ પાદપાહ કસ્માત કારણાત નિપતંતિ? તો જવાબ આવશે સુબદ મૂલાહ પાદપાહ કાલ પર્યતાત નિત્યપતંતિ। ત્યાર પછી બીજું, મૂઢઃ જનઃ કીદૃશઃ ભવતિ? ઉત્તર, મૂઢઃ જનઃ પર પ્રત્યનેન બુદ્ધતિ ભવતિ। ત્રીજું, લોકાંતરાણામ ચેતાસી કસ્માદપી મૃદુની ભવંતિ? ઉત્તર, લોકોતરાણામ ચેતાંસી કુસુમાત અપી મૃદુની ભવતિ। ચોથો સવાલ, સુખમ કદા શોભતે? ઉત્તર, સુખમ દુઃખાની અનુભૂયે શોભતે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સંધિ વિચ્છેદમ કુરુત। એમાં પહેલો સવાલ આપેલો છે નવમિત્ય વદયમ, એટલે નવમ પ્લસ ઇતિ પ્લસ અવદયમ। બીજું છે કુસુમાદપી, તો કુસુમાદ પ્લસ અપી। ત્યાર પછી આપણને આપેલું છે અન્ય સ્માલબ્ધો પદો નીચઃ, તો એનું સંધિ વિચ્છેદ કરીએ તો આ પ્રમાણે બનશે અન્યસ્માતઃ પ્લસ લબ્ધપદઃ પ્લસ નીચઃ, યો યાતિ તો યહ પ્લસ યાતિ, અને વિનાશ કોપી એટલે વિનાશ કાલે પ્લસ અપી। ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 4, સમાસ પ્રકારમ લિખત। પહેલું આપેલું છે સુબદ મૂલઃ, તો બહુવૈરી સમાસ। બીજું છે લોકોતરાણામ, તો પંચમી તત્પુરુષ સમાસ। ત્યાર પછી છે લબ્ધપદઃ, તો બહુવૈરી સમાસ। ચોથું આપેલું છે વાલુકાનિકરઃ, તો ષષ્ઠી તત્પુરુષ સમાસ। અને પાંચમું આપેલું છે પરહિત નિરતઃ, તો ચતુર્થી અથવા તો સપ્તમી તત્પુરુષ સમાસ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, રિક્ત સ્થાને વિશેષ્યાનુસારઃ યોગ્યમ કોષ્ઠગતમ વિશેષપદમ લિખત। પહેલું, ખાલી જગ્યા પાદપાહ નિપતંતિ? તો જવાબ આવશે સુબદ મૂલાહ। બીજું, ખાલી જગ્યા કાવ્યમ અવદયમ ભવતિ ઇતિ ન? તો જવાબ આવશે નવમ। ત્રીજું, લોકો તરણામ ચેતાસી વજ્રાદપી ખાલી જગ્યા ભવંતી? તો જવાબ આવશે કઠોરાણી। ત્યાર પછી જોઈએ ચોથું, નીચઃ પ્રાયેણ ખાલી જગ્યા ભવતિ? તો જવાબ આવશે દુઃસહ। પાંચમું, ખાલી જગ્યા સૃજનઃ વિનાશ કાલેપી વૈરમ ન યાતિ? તો જવાબ આવશે પરહિત નિરતઃ। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ગુર્જર ભાષાયામ સંક્ષિપ્ત્યા ટિપ્પણી લિખત। એમાં પહેલો સવાલ છે મૂઢ અને સજ્જનોનો ભેદ। ઉત્તર, મૂઢ માણસ પારકાની બુદ્ધિથી દોરવાઈ જાય છે, તેની પાસે પોતાની સ્વતંત્ર બુદ્ધિ હોતી નથી। સજ્જન પરખીને બેમાંથી એકને સેવે છે, તેમની બુદ્ધિ સ્વતંત્ર વિચારસરણી ધરાવે છે। બીજો સવાલ, નીચ માણસની માનસિકતા। ઉત્તર, નીચ માણસ અત્યંત હીન કોટીની માનસિકતા ધરાવે છે, તે બીજા પાસેથી ઊંચું પદ મેળવ્યા પછી વધુ કઠોર બની જાય છે। ત્યાર પછી ત્રીજો સવાલ, સજ્જનની સુજ્જનતાનું સ્વરૂપ। ઉત્તર, સદપુરુષ હંમેશા બીજાના હિતમાં રચ્યો પચ્યો રહે છે, વિનાશના સમયમાં પણ તે અન્યનું હિત કરે છે, તે ચંદ્રના વૃક્ષ જેવો હોય છે। ચંદનનું વૃક્ષ પોતાને કાપનાર કુહાડીના અગ્રભાગને સુગંધીધાર બનાવે છે। પ્રશ્ન નંબર 7, અર્થ વિસ્તાર કુરુત। તો અહીં આપણને એક શ્લોક આપવામાં આવેલો છે, આ શ્લોકનો આપણે અર્થ વિસ્તાર કરવાનો છે। તો સર્વપ્રથમ તો આપણે તેનું અનુવાદ કરીએ। વખત વીતતા કેળવણી નાશ પામે છે, ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે, જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે, હોમેલું અને આપેલું એમનું એમ રહે છે। તો જોઈએ આપણે એનો અર્થ વિસ્તાર। અહીં મહાકવિ ભાસે દાન અને યજ્ઞનો મહિમા સમજાવ્યો છે। ભાસે રચિત એકાંકી દાનવીર કર્ણની કથા ઉપર આધારિત છે। કર્ણ સૂર્યનો પુત્ર અને પરશુરામનો શિષ્ય હતો, તે મહાન ધનુર્ધર હોવાની સાથે દાનવીર પણ હતો। સૂર્યોદય સમયે જ કોઈ પણ વ્યક્તિ તેની પાસે જે કંઈ પણ યાચના કરે તો તે આપવું, એવો તેનો નિયમ હતો। આવા કર્ણને પોતાના જીવનની રક્ષારૂપ કવચ અને કુંડળ જન્મજાત મળ્યા હતા। જો તેના કવચ કુંડળ લઈ લેવામાં આવે તો તેને પરાજિત કરવાનું સહેલું થઈ જાય। ઇન્દ્ર પોતાના પુત્ર અર્જુનનો વિજય થાય તેમ ઈચ્છતો હતો, આથી તે બ્રાહ્મણ વેશે કર્ણ પાસે આવ્યો અને કર્ણના કવચ કુંડળની યાચના કરી।
કર્ણે પ્રસન્ન ભાવે ઇન્દ્રને પોતાના કવચ કુંડળ શરીર પરથી ઉતરડીને આપી દીધા. તે વખતે કર્ણને તે ન આપવાનું કહેનાર મિત્ર અને સારથી એવા શલ્યરાજને કર્ણ ઉપરયુક્ત વચનો કહે છે. મનુષ્ય જે સત્કાર્યો કર્યા હોય તથા અન્ય જરૂરિયાતમંદ લોકોને દાન આપીને તેમની મદદ કરી હોય તે ક્યારેય મિથ્યા જતું નથી. તે હંમેશા ચિરંજીવી રહે છે. સાચો વીર અને સજ્જન તો એ જ છે જે પોતાની પાસે રહેલી વસ્તુઓનું ઉદારતાથી દાન કરી શકે. સ્વાધ્યાય કરવામાં ન આવતા જ્ઞાન કે વિદ્યા નાશ પામે છે. વાવાઝોડા કે વરસાદને કારણે મજબૂત મૂળવાળા વૃક્ષો પણ પડી જાય છે. અતિશય ગરમીથી જળાશયોના જળ પણ સુકાઈ જાય છે. જ્યારે યજ્ઞમાં હોમેલું વિષાન્ન અને દાનમાં આપેલું આ બંને તેમના તેમ સ્થિર રહે છે. સૂર્ય, ચંદ્ર, હિમાલય અને સાગરની માફક દાનેશ્વરી વ્યક્તિનો યશ કાયમ રહે છે. દાનવીરનું સ્થાન મેઘની માફક ઊંચું હોય છે અને સંગ્રહ કરનારનું સ્થાન સાગરની માફક નીચું હોય છે. દાનનો મહિમા અનંત અને અપાર છે. સત્કર્મો કરવાથી અને દાન આપવાથી કીર્તિ અનંતકાળ પર્યંત ટકી રહે છે. અહીં કર્ણની ઉત્કૃષ્ટ દાનશીલતા, સંસ્કારિતા તેમજ યજ્ઞ અને દાનમાં તેમની અપ્રિતમ શ્રદ્ધાના દર્શન થાય છે. ત્યાર પછી આપણે જોઈએ બીજો શ્લોક. તો આ જે શ્લોક છે તેનું અનુવાદ સર્વપ્રથમ જોઈએ. સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં એ કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે? અર્થ વિસ્તાર. પ્રસ્તુત પંક્તિઓમાં કવિ મહાપુરુષોના સ્વભાવની પ્રશંસા કરે છે. મહાપુરુષોના મન કોમળતા અને કઠોરતા એમ બંને ગુણો ધરાવે છે. જ્યાં સિદ્ધાંત પાલનનો પ્રશ્ન હોય કે દેશહિત અથવા તો ન્યાયનો મુદ્દો હોય ત્યાં તેઓ મક્કમ રહે છે. ગમે તેવા ભારે દબાણ કે વિરોધને તેઓ વશ થતા નથી. જ્યારે તેમનું મન વજ્ર જેવું કઠોર બની જાય છે, પરંતુ સામાન્ય સ્થિતિમાં તેમનો સ્વભાવ એકદમ દયાળુ ફૂલ જેવો કોમળ અને પ્રેમાળ હોય છે. બીજાના કષ્ટો કે મુસીબતો જોઈને તેઓ દ્રવિત થઈ જાય છે. અમેરિકન રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન પોતાની સંવેદનશીલતા માટે પ્રસિદ્ધ હતા. પોતે ગરીબીમાં મોટા થયા હતા, તેથી સમાજના દલિત પીડિત વર્ગ પ્રત્યે તેમને ભારે સહાનુભૂતિ હતી. એ જ લિંકને દાસત્વનો અંતના પ્રશ્ને ગૃહયુદ્ધ ઘોષિત કરવામાં પાછીપાની કરી નહોતી. એ જ રીતે ભારતના લોહપુરુષ સરદાર પટેલ અદાલતમાં એક મહત્વનો કેસ લડી રહ્યા હતા. તે વખતે તેમને તેમના ઘરેથી એક દુઃખદ સંદેશાવાળી ચિઠ્ઠી મળી, પરંતુ એ ચિઠ્ઠી વાંચ્યા પછી પણ તેઓ અડગ રહ્યા અને પોતાનું અદાલતી કામ શાંતિપૂર્વક પૂર્ણ કર્યું. તે ચિઠ્ઠીમાં તેમની પત્નીના મૃત્યુના સમાચાર હતા. આમ મહાપુરુષો પરિસ્થિતિ મુજબ વજ્રથી એ કઠોર અને ફૂલ કરતાં એ કોમળ બની શકે છે. રાષ્ટ્રપિતા ગાંધીજી પણ એવા જ મહાપુરુષ હતા. હિન્દુસ્તાનના સ્વતંત્રતાની લડતમાં તેમના કોમળ હૃદયની કઠોરતા છતી થતી હતી. ખરેખર મહાપુરુષોના મન હૃદયની અસાધારણ વિશેષતા ભગવાન બુદ્ધ, મહાવીર, સ્વામી ઈસુ ખ્રિસ્ત, લાલ બહાદુર શાસ્ત્રી વગેરે સૌના જીવનમાં દ્રષ્ટિગોચર થાય છે. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. અહીં આપણને એક શ્લોક આપવામાં આવેલો છે. આપણે જોઈએ તેનું અનુવાદ. સુખ ખરેખર દુઃખો અનુભવીને શોભે છે. જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. જોઈએ અર્થ વિસ્તાર. આ શ્લોકમાં કવિ કહે છે કે સુખ તો દુઃખો અનુભવવાથી જ શોભે છે. જેમ ઘેરા અંધકારમાંથી દીવો સુંદર લાગે છે, તેમ દુઃખના વાતાવરણમાં એકાએક સુખની ઝાંખી થઈ જાય તો તે સારું લાગે છે. સુખો ભોગવનાર વ્યક્તિ એકાએક દરિદ્રાવસ્થામાં આવી પડે ત્યારે તે પરિસ્થિતિ તેના માટે અત્યંત અસહ્ય થઈ જાય છે. તે શરીર ધારણ કરેલો હોય તો પણ તેનું જીવન મૃતાવસ્થા જેવું હોય છે. નિર્ધનની સમાજમાં કોઈ કિંમત હોતી નથી. જો આવી વ્યક્તિ જન્મજાત દરિદ્ર હોય તો કદાચિત તેને ખૂબ વ્યથા અનુભવ થાય છે. પરંતુ તે વ્યક્તિ અત્યંત સુખ સમૃદ્ધિમાં ઉછરી હોય, પોતાના પૂર્વ જીવનમાં અઢળક સમૃદ્ધિ, સુખ અને ભોગ ભોગવ્યા હોય, તે જ્યારે કાળનું ચક્ર ફરે અને ધંધામાં નુકસાની કરે કે કુદરતી આપત્તિને લીધે દરિદ્રાવસ્થામાં આવી પડે તો તેનું જીવન અતિ દુષ્કર બની જતું હોય છે. મહાકવિ શુદ્ર કવિરચિત રૂપક મુચ્ચ કટિકમનો દરિદ્ર વેપારી ચારુદત્ત અહીં પોતાની નિર્ધનાવસ્થાને વર્ણવે છે. તેના મતે ગરીબ વ્યક્તિના ઉંબરા પર મૂકેલો બિલ પશુ પક્ષીઓ પણ ખાતા નથી. મિત્રો પરિજનો તેને છોડી જાય છે અને સગા વહાલા પણ તેનાથી સંબંધો તોડી નાખે છે. આમ છતાં પણ અસહ્ય દુઃખોને અનુભવ્યા બાદ મળેલું સુખ માનવીના મનને શાંતિ આપે છે. તેના જીવનના કષ્ટોમાં થોડી રાહત અને શાતા પહોંચાડે છે. પરંતુ સમાજમાં માનભેર જીવવા માટે તો કઠિન પરિશ્રમ કરી અને ધન કમાવવું એ આવશ્યકતા છે. દોસ્તો, પાઠ નંબર 20નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આ જે વિડીયો છે તેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમામ વિડીયો એટલે કે સંસ્કૃત વિષયના તમામ વિડીયોના લિંક અને પીડીએફની લિંક મૂકવામાં આવેલી છે, જે તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સુધી જરૂરથી પહોંચાડજો.